વરસાદ ખાબક્યો છે પાટનગર ગાંધીનગરના પણ ગ્રામ્ય વિસ્તારોને આજે વરસાદે ઘમરોળ્યા। દહેગામના ગામડાઓમાં આજે વરસાદ વરસ્યો હતો અને અહીંયા જોરદાર ધબધબાટી બોલાવી હતી। દહેગામમાં ભારે પવન સાથે વરસાદ ખાબકવાનું શરૂ થઈ ગયો હતો તો કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા હતા। આ વરસાદને કારણે સૌથી વધારે નારાજગી, સૌથી વધારે ચિંતા એ ખેલૈયાઓમાં છે, કારણ કે હવે આખરે આ છેલ્લા દિવસોમાં વરસાદ વિઘ્ન બનીને તૂટી પડ્યો છે આ વિસ્તારોમાં અને પરિણામે તેમના આયોજન પર, ગરબા આયોજકોના આયોજન પર પાણી ફરી વળશે, ગરબા ખેલૈયાઓની ખુશી પર, તેમના ઉત્સાહ પર પાણી ફરી વળશે એવી પૂરેપૂરી અત્યારે સંભાવના દેખાઈ રહી છે, કારણ કે ગ્રાઉન્ડ્સ પર તો પાણી ફરી જ વળ્યા છે। એટલે ગ્રાઉન્ડમાં આવા વરસાદી પાણીમાં ગરબા કેવી રીતે ગાવા એ તો ચિંતા છે જ, પરંતુ શેરી ગરબાઓ જ્યાં થતા હોય ત્યાં પણ જો આવો જ વરસાદી માહોલ રહેશે તો ત્યાં પણ વરસાદ એ ગરબામાં વિઘ્ન બનીને આવશે, જેના કારણે ખેલૈયાઓમાં પણ ચિંતા છે। આ દહેગામના દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। ધીમી ધીમી ધારે વરસાદ વરસતો રહ્યો। વરસાદી આ ઝાપટાએ ખેલૈયાઓ અને ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે। તો ગુજરાતના એ મધ્ય ગુજરાત હોય, એ દક્ષિણ ગુજરાત હોય કે પછી ઉત્તર ગુજરાતના ગામડાઓ હોય કે પછી એ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ હોય, આ બધા જ વિસ્તારોને, આ બધા જ પંથકોને આજે વરસાદે ઘમરોળ્યા છે। આ હવે એ વરસાદ છે કે જે ખુશીઓ લઈને નથી આવતો, આ એ વરસાદ છે કે જેની વાટ નથી જોવાતી, પરંતુ વરસાદનું વિદાય થઈ ચૂક્યું હોય, ચોમાસાનો વિદાય થઈ ચૂક્યો હોય અને ત્યારબાદ વરસાદ વરસે તો એ ચોક્કસપણે મુશ્કેલીઓ લઈને આવે છે, એ ચોક્કસપણે નારાજગી લઈને આવે છે અને એવું જ કંઈક અત્યારે થઈ રહ્યું છે। ક્યાંક કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। એટલે મુશ્કેલીઓ તો છે જ, પરંતુ સાથે સાથે ધીમી ધારે પણ વરસાદ વરસ્યો છે અને આ તહેવારી સિઝન ચાલી રહી છે, અત્યારે પર્વની સિઝન છે અને એ બધા વચ્ચે વરસાદ વરસતા ખેડૂતોમાં અને ખેલૈયાઓમાં બંનેમાં ચિંતા જોવા મળી રહી છે। નવરાત્રિના આયોજકો પણ અત્યારે ચિંતામાં મુકાયા છે। આ દહેગામના, ગાંધીનગરના દહેગામના દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। ગાંધીનગરના અન્ય કેટલાક ગ્રામ્ય વિસ્તારોને પણ આજે વરસાદે ઘમરોળ્યા હતા, ક્યાંક જોરદાર બેટિંગ કરી હતી અને પરિણામે ખેલૈયાઓના મોઢા અત્યારે ઉતરી ગયા છે। આ એ વરસાદ છે, હજુ પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કેટલાક જિલ્લાઓમાં અને હજુ પણ આવતીકાલે આવો જ વરસાદ રહેવાનો છે। જો કે પહેલેથી જ કહેવાયું હતું કે સપ્ટેમ્બરના અંતમાં વરસાદ વરસવાનો છે, કારણ કે બે સિસ્ટમ સક્રિય થઈ છે અને આ બે સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતને વધુ એક વખત વરસાદ ઘમરોળવાનો છે। કલ્પેશ વધુ વિગત સાથે આપણી સાથે જોડાયા છે। કલ્પેશ, દહેગામમાં કેવી હાલત છે વરસાદને કારણે? દહેગામમાં થોડો સમય પહેલા કાળઝાળ ગરમી બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો, એક મોટું ઝાપટું પડી ગયું હતું, ત્યારબાદ અત્યારે વરસાદી માહોલ છે, કાળા ડિબાંગ વાદળો છે અને ધીમી ધારે વરસાદ વરસી ગયો છે। જી બિલકુલ, આભાર આપનો। અને હજુ પણ